હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા। આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જાળીદાર પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલા ફરાળી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલો મોરૈયો લીધો છે। મોરૈયાને સામો પણ કહી શકાય છે। આજના આ માપથી આપણે એક થાળી જેટલા ઢોકળા બનાવીને તૈયાર કરીશું। હવે 1/4 કપ જેટલા સાબુદાણા લીધા છે, તે પણ આમાં ઉમેરી દઈશું। જો તમે સાબુદાણા ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાના, તો ખાલી મોરૈયામાંથી પણ ઢોકળા બનાવી શકો છો। હવે આ બંને વસ્તુને એકદમ સરસ રીતે સાફ કરી લેવાની, કારણ કે આપણે આજે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે, તો આને આપણે પલાળવાનું નથી। તમે આ ઢોકળાને બે રીતે બનાવી શકો છો। જો તમારે પલાળીને બનાવવા હોય તો સાબુદાણા અને મોરૈયાને સારી રીતે ધોઈ લેવાના અને 3 થી 4 કલાક પલાળીને રાખી દેવાના અને પછી મિક્સરમાં દળીને પણ ઢોકળા બનાવી શકો છો। પણ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે, તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં મોરૈયો અને સાબુદાણાને ઉમેરી દઈશું। હવે ઢાંકણ બંધ કરીને થોડું કરકરું દળી લઈશું। જેવું સૂજીનું ટેક્સચર હોય તેવું જ દળવાનું છે। તો જુઓ, આ રીતે આનો પાવડર કરી લીધો છે। જેવો આપણે ભાખરીનો લોટ અથવા સોજીનું દાણેદાર ટેક્સચર હોય તેવું જ રાખવાનું છે। એકદમ ઝીણો પાવડર નથી કરવાનો। થોડું દાણેદાર રાખીશું તો ઢોકળા એકદમ સરસ બનીને તૈયાર થશે। હવે આ પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આ પાવડરને આપણે સાઈડમાં રાખીશું। જો ઢોકળા બનાવ્યા પછી ઠંડા થતા તે ડ્રાય થઈ જતા હોય તો મેં અહીંયા મીડિયમ સાઈઝના 2 કાચા બટેટા લીધા છે। આ રીતે તેની છાલ કાઢી લઈશું। જો બટેટા ઉમેરશો તો ઢોકળા એકદમ સરસ સોફ્ટ જાળીદાર બનીને તૈયાર થશે। હવે આપણે એ જ મિક્સર જારમાં બટેટાના મોટા ટુકડા કરી લઈશું। બટેટા કાચા જ લેવાના છે। બટેટા ઉમેરવાથી ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી પણ બને છે। હવે બટેટાની સાથે જ 2 લીલા મરચાં લઈશું। મરચાં થોડાક તીખા હોય તેવા લેવાના છે, કારણ કે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો। હવે અડધા કપથી પણ થોડુંક ઓછું દહીં ઉમેરીશું। દહીં થોડુંક ખાટું હોય તેવું લેવાનું, પણ બહુ વધારે ખાટું પણ નથી લેવાનું અને એકદમ મોડું પણ નહીં લેવાનું, કારણ કે આપણે આજે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે, એટલે થોડું ખટાશવાળું દહીં હશે તો ઢોકળામાં એકદમ સરસ જાળી પડશે। હવે આને ઢાંકણ બંધ કરીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। આમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી। હવે આ દહીં અને બટેકાવાળું પેસ્ટ આપણે જે મોરૈયો અને સાબુદાણાનો પાવડર દળીને રાખ્યો છે તેમાં ઉમેરી દઈશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી પાણીની જરૂર પડશે તો ઉમેરીશું। મારું આ મિશ્રણ થોડું ઘટ લાગે છે, તો મેં મિક્સર જારમાં થોડું પાણી નાખીને આ રીતે ચલાવીને લઈ લીધું છે। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મેં બેટર બનાવી લીધું છે। હવે આને ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું। જો તમારી પાસે વધારે સમય હોય તો 1 થી 2 કલાક પણ સુધી રેસ્ટ આપી શકો છો। જો વધારે રેસ્ટ આપશો તો ઢોકળા બહુ સરસ ટેસ્ટી બનશે। તો હવે આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બેટરને ચેક કરી લઈએ। તો આપણો મોરૈયો અને સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે। હવે આ ખીરાને આ રીતે થોડુંક ચલાવી લઈશું। હવે આપણે આમાં અડધી ચમચી જેટલું ફરાળી મીઠું ઉમેરીશું। જો તમે સાદું મીઠું ખાતા હોય તો તે પણ લઈ શકો છો, પણ મેં અહીંયા સિંધાલું મીઠુંનો ઉપયોગ કર્યો છે। હવે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી આપણા ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સરસ પોચા રહેશે। તો તેના માટે 1 ચમચી જેટલું તેલ ચોક્કસથી ઉમેરજો અને ઢોકળામાં સ્વાદ પણ ખૂબ સરસ આવશે। હવે મેં અહીંયા એક ઢોકળિયાની થાળી લીધી છે।
તેમાં આપણે થોડું તેલ ઉમેરીને તેને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે બેટરમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. તમે સોડાની જગ્યાએ ઈનો પણ લઈ શકો છો. હવે સોડાને એક્ટિવ કરવા માટે મેં અહીંયા અડધું લીંબુ લીધું છે, તેનો રસ ઉમેરી દઈશું. લીંબુની ફ્લેવર આપણા ઢોકળામાં ખૂબ જ સરસ આવશે. હવે એક જ ડાયરેક્શનમાં બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમે વ્રત કે ઉપવાસમાં ફરાળી ભાજી અને મોરૈયો ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે એકવાર ઢોકળા ચોક્કસથી ટ્રાય કરજો. તો તે ખૂબ જ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જાય છે. હવે સોડા નાખ્યા પછી આપણું બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે. હવે આપણે જે થાળી તેલવાળી કરીને રાખી હતી તેમાં બેટરને ઉમેરી દઈશું. તમારે જેટલા પાતળા ઢોકળા જોઈતા હોય તે રીતનું બેટર ઉમેરવાનું. હવે ઉપરથી થોડાક સફેદ તલ સ્પ્રિંકલ કરીશું. જો તમે લાલ મરચું ખાતા હોય તો તેને પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને હવે થોડા કાળા મરીનો પાવડર ઉમેરીશું. હવે મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, તો પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું, જેથી દાઝી ન જવાય. અને આપણે જે થાળી તૈયાર કરીને રાખી હતી તેને ધીમે કરીને મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 10 થી 12 મિનિટ ઢોકળાને સ્ટીમ થવા દઈશું. તો હવે ઢોકળાને સ્ટીમ કરવા રાખ્યા હતા તેને 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે ચેક કરી લઈશું. તો જુઓ, આપણું ચપ્પુ એકદમ સરસ ક્લીન આવે છે. તો હવે આપણા ઢોકળા એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આ પ્લેટને બહાર કાઢી લઈશું અને હવે આ ઢોકળાને થોડા ઠંડા થવા દઈશું. ઠંડા થાય પછી તેને કટ કરીશું. તો હવે ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આને કટ કરી લઈશું. કટ તમને જેવા પસંદ હોય તેવા કરી શકો છો. જો તમારે આ ઢોકળા વઘાર કર્યા વગર ખાવા હોય તો પણ ખાઈ શકો છો અને વઘાર કરીને ખાવા હોય તો પણ ખાઈ શકો છો. પણ અત્યારે હું આ ઢોકળા પર એક વઘાર કરીશ, તો વઘાર કરવાથી વધારે ટેસ્ટી બનશે. હવે આ ઢોકળાને સાઈડમાં રાખીશું અને વઘાર કરી લઈશું. તો મેં અહીંયા વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે. તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું. થોડાક મરચાંની સ્લાઈસ ઉમેરીશું. જો તમારે મરચું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાનું. હવે વઘારને ચમચીથી સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી ઢોકળા ઉપર ઉમેરી દઈશું. હવે આપણે વઘારને આખી થાળીમાં ફેલાવી દઈશું. તો જુઓ, આપણા ઢોકળા ઉપર વઘાર એકદમ સરસ ફેલાવી દીધો છે. તો હું તમને એક ઢોકળાનું પીસ ચેક કરીને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે પોચા રૂ જેવા અને સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થયા છે. અંદરથી પણ એકદમ જાળીદાર ઢોકળા બનીને તૈયાર થયા છે. તો હવે તમે વ્રત કે ઉપવાસ હોય ત્યારે આ રીતે ફરાળી ઢોકળા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને આજની મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.